सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ लालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र આખી કૃતિનું આ પ્રથમ ભાગનું નામ જ બુદ્ધિધનનો કારભાર છે. તો આગામી પ્રકરણોમાં આપણે મળીશું આ અલગ કિશોરીને, એના જાજરમાન વ્યક્તિત્વને, પેલા પ્રમાદધનને. અલગ કિશોરી અને પ્રમાદધન બંને જણા બુદ્ધિધનના બાળકો છે. પ્રમાદધન એના નામ પ્રમાણે પ્રમાદ તરફ થોડી વૃત્તિ ધરાવે છે. કેમ અલગબેન? બાપુજી આવી ગયા દરબારેથી? કેમ આ ભેટે મળ્યા વગર દિયાબતી ના આવ્યા ભાઈ? ને રામસિંહ ક્યાં છે? રામસિંહ કઈ નહીં હું તો હાલ જ આવું છું. બાપુજી આવી ગયા? જુઓ ભાઈ, બાપુજી દરબારેથી આવે એટલે તમારી વાત છે. આ તમારા નવી આદતની વાત એમને કરું છું. અલગબેન, જો તમે એક શબ્દ પણ બાપુજીને કહેશો તો હું આત્મહત્યા કરી લઈશ. તો પછી વચન આપો કે ફરી આવું નહીં પીવો. વચન આપું છું બેન, આજે છેલ્લી વાર. ખાઓ મારા સંગ. જુઓ ભાઈ, તમારે બાપુજીને આબરૂને વધારે ઉછાળવાની છે. નહીં તો તમારા મને પેલા દુષ્ટરાયમાં શું ફેર? તમારા સંગ બેન, આજ પછી આવું નહીં થાય. જોજો હો ભાઈ, તમે મારા સામ ખાધા છે તે યાદ રાખજો. પણ તમે બાપુજીને નહીં કહેતા. તમે બાપુજીને નહીં કહેતા. આપણે જાણીએ છીએ તેમ વિદ્યા ચતુર અને ગુણસુંદરી. ગુણસુંદરી પોતે બહુ ભણેલા નથી, પણ વિદ્યા ચતુર એમના નામ પ્રમાણે જ વિદ્યા ચતુર પોતાની પત્નીને એ ધીરે ધીરે અભ્યાસ તરફ ઢાળે છે.
વાલા, મારે તો તમારા જેટલું ભણવું છે, પણ કાંઈ નહીં, સાવ અભણ હતી તેના કરતાં તો ઘણું શીખી છું ને. તમારા હૃદય મંદિરમાં રહેવા લાયક, તમારી રસોશૈયા પર પોઢવા લાયક તો બની છું. એટલે જ હું મારા બાળકને પણ ભણાવીશ. જો એ પુત્ર હશે તો ભણશે જ, પણ પુત્રી હશે તોય હું એને ભણાવીશ. તો એ ગુણસુંદરી અને વિદ્યાચતુરનું બાળક છે કુમુદ સુંદરી. એટલે ખૂબ સંસ્કારી, શિક્ષણ પ્રત્યેની રુચિવાળા પરિવારમાંથી આવતી કુમુદ સુંદરી. બધાનું ધ્યાન એના તરફ. કેમ છે કે કોઈ શેઠ છે મુંબઈ નગરીમાં, એમનો દીકરો છે, ભણેલો ગણેલો ને સંસ્કારી, ને નામ પણ કેવું, સરસ્વતીચંદ્ર. પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો. ખેર, અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. અને કેવા નસીબદાર, જુઓ ને, આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા. અને જો એ વધુ ભાગ્યશાળી હશે તો તમારા ચંદ્ર, પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો. જ્યારથી તમે રત્નનગરીથી મુંબઈ પાછા આવ્યા ત્યારથી તમારામાં વિપરીત ભાવ દીઠો છે. તમારા વિવાહ તમારા સુખ માટે કર્યા છે, પરંતુ કુટુંબમાં ગ્રહ ક્લેશ ન થાય એ જોવાની જવાબદારી તમારી છે.
કેટલીક સ્ત્રીઓ વરને કાન ભંભેણી કરી કુટુંબને તબાહ કરે છે, પણ જે વહુ પરણ્યા પહેલા આવું કરશે તે લગ્ન પછી શું ન કરે? વરનું કાળજું ઠેકાણે હોય તો કશાની અડચણ નહીં. તમે તો પરણ્યા પહેલા જ વહુ ગેલા થયા. વિદ્યા ચતુરની દીકરી જોડેના તમારા સંબંધે હું છેતરાણો હોય એવું લાગે છે. પરણ્યા પહેલા કુમુદે તમને એવા વશ કર્યા, તમે આટલા દ્રવ્યનો વ્યય કર્યો, તમે થનાર પત્ની અને સાસરિયાથી વશ થઈ બાયલા બની ગયા છો. બાયલા. હવે તો ગૃહ ત્યાગ એ જ મારા જીવનનું ધ્યેય છે. ને કલ્યાણ ગ્રામ મારી મહેનતે રચાય એમાં સૌનું શ્રેય છે. પત્ર ફરી એકવાર વાંચી જાઓ. કોઈ કારણથી મેં મારું ઘર અને ગામ છોડી દીધું છે. મારે પરણવાની ઈચ્છા નથી. હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. મારી ભાળ હવે લાગવાની નથી. ગુણવતી કુમુદ સુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી એ સુખી થઈ શકત તેવું એકદમ મારાથી મનાતું નથી. એનું સૌભાગ્ય અમર રહ્યું. એને હવે મરજી પડે ત્યાં પરણાવજો. મને હજી એ સમજાતું નથી કે સરસ્વતી ચંદ્રએ આવું પગલું શું કામ ભર્યું. આઈ જસ્ટ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. આ વાંચ્યું? મુંબઈના શેઠ લક્ષ્મીનંદનનો દીકરો ઘર છોડીને ક્યાંક ભાગી ગયો છે તે? હા, આજકાલ તો એ જ વાત બધાની જીભે છે. અને એમના લગ્ન થવાના હતા. એ કન્યા કુમુદ નામ છે ને તેનું? અરે હા, એ આપણા વિદ્યા ચતુરભાઈ અને ગુણસુંદરીની દીકરી વળી. બાપ તો બહુ જ વિદ્વાન અને માં પણ ગુણિયલ. મને વિચાર આવે છે કુમુદનો અને એના મા બાપનો. સમાજમાં સંબંધ તૂટવાથી એમની બહુ ચર્ચા ઉડી છે. શું સ્થિતિ હશે એમની? સાચી વાત. મા બાપ તો બિચારા કોને મોં દેખાડે? હા, તો જેટલા મોઢા એટલી વાત. સંબંધ તૂટ્યાના કારણો તો સૌ પોતપોતાની રીતે જોડી કાઢવાના, પણ એમાં બદનામી તો ખરી જ ને. અને બદનામીની ભીસ વધી છે ત્યારે જો આપણે એમની આગળ પ્રમાદધનભાઈ માટે કુમુદ સુંદરીનો હાથ માંગીએ તો? મારા માટે કુમુદ સુંદરી? પણ વિદ્યા ચતુર મારો મિત્ર છે. તો પ્રાતઃ કાલ કન્યાનું માંગુ નાખવા માણસ મોકલો રત્નનગરી. કલ્યાણ હો. પ્રણામ ગોરજી. જી પધારો પધારો. આ મારા ધર્મપત્ની. જાણું છું. ગુણસુંદરી બેનને ન જાણું એવું તો બને વિદ્યા ચતુરજી. અને તમારું દાંપત્ય તો સમાજમાં દ્રષ્ટાંત રૂપ છે. હું વાતમાં મોણ નહીં નાખું વિદ્યા ચતુરભાઈ. સીધી જ વાત કરું તો બુદ્ધિધનભાઈની એવી લાગણી છે કે એમના એકના એક પુત્ર પ્રમાદધનની સગાઈ આપની દીકરી કુમુદ સુંદરી સાથે થાય. શું? કુમુદની સગાઈ પ્રમાદધન જોડે? આપ તો જાણો છો સુવર્ણપુરનું રાજકારણ, અને એમાંય બુદ્ધિધનભાઈનું મહત્વ. આજે નહીં તો કાલે બુદ્ધિધનભાઈ જે કહેશે તે જ પ્રમાણે થશે.
રાજા ભૂપસિંહ તો હમણાં એને પૂછીને જ પાણી પીવે છે. એવા ઘરમાં તમારી દીકરી આવે તો સુખી થવાની ને. અને આજકાલ આ બધી જે વાતો સંભળાય છે એ તો બધી એકદમ બંધ જ થઈ જવાની. દીકરી બુદ્ધિધનભાઈના ઘરે આવી એ જાણ્યું કે સૌની બોલતી બંધ. ગુરુજીની વાત બિલકુલ ખોટી તો નથી જ ને. શેઠ લક્ષ્મીનંદનને ત્યાંથી સંબંધ તૂટી જાય અને બુદ્ધિધનને ત્યાંથી માંગવા આવે. આ બહુ મોટી વાત છે. તમે નસીબને રોતા હતા તો પછી આ બધું શું છે? નસીબની બલહારી કે બીજું? તમારી વાત સાચી છે. વ્યવહારુ રીતે જોઈએ તો આ તો ખોટનો સોદો નફામાં ફેરવાઈ ગયો અને લોકોના મોં બંધ થઈ જવાના એ તો નફામાં. પણ તો પછી આ પણ શેને માટે? બુદ્ધિધનભાઈનું ઘર તો બહુ જ ઉત્તમ કહેવાય, પણ વર તરીકે પ્રમાદધનની છાપ જરા. અરે ઘરની છાપમાં વરની છાપ તો ક્યાંય ભૂસાઈ જાય. આજકાલના જુવાન જરા લહેરી લાલા તો રહેવાના. જેવી ઘર સંસારની જવાબદારી પડે ને એટલે સીધા દોડ થઈ જાય. ગમે એવું ધરકૂટ કેમ ના હોય, પણ એક વાર ઘાંચીની ઘાણીએ બાંધીએ ને એટલે બધું જોર નીકળી જાય તલ પીડવામાં. હું તો કહું છું આગળની વ્યાધિ છોડો અને આવેલું માંગવું વધાવી દો. કોણ જાણે કદાચ આપણી દીકરી એના નસીબનું જ લઈ આપીએ છે. આવતીકાલની ચિંતામાં આજ શું કામ બગાડે? હવે તો એક જ આશ્વાસન છે, તો હું હા કેવરાવી દઉં. शशिजता प्रियरम्य विभावरी થઈ રખે જતી અંધ વિયોગથી દિન રૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભાકરના મન માનિતા. ઓહો, આપ બંને અહીં બેઠા છો? મેં તો ગોતી ગોતીને ગામ ગાંડું કરી નાખ્યો. અરે ગોરજી, તમે આવી પણ ગયા? હાલ્યો જાઉં છું સીધો રત્નનગરીથી. બોલો બોલો. વિદ્યા ચતુરબાઈએ માંગુ સ્વીકારી લીધું છે અલગબેન. સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર ગિરાભર્જરીના ગૌરવસં કથા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સંજોગોના પાલો સંજોગોના પાલો પાછળ નારની સંગે કથા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર